હાથ ચડ્યું. નરસૈયાચા સ્વામી એટલું માગું, તારા ચરણ કમલની આસ પૂરન પામી રે, બલિહારી રે પૂરન પામી રે. જીરે મેલ પીતાંબર અંબર માહેરું, સૂરજ ઉગે કેમ સુઈ રહીએ, સાસુ જૂઠી ઘેર નળંદિયા દેખી છે, કંથ પૂછે ત્યારે સુરે કહીએ, ધીરે ધેન દોહવી ઘેર વાછરું ટળવળે, મહિરે વલો બહુ આજ મારે, લોકની લાજ લોપી લક્ષ્મી વરે, કાલે કોણ આવશે પાસ તારે, જીરે કંઠથી કુસુમનો હાર કર માય રહ્યા, દીપક જોત તે ક્ષીણ થાય, પંખિયા શબ્દ કરે અતિ સુંદર, ગાયન પંચમ રાગ ગાય, જીરે તું તારે મંદિરે પ્રેમથી પોઢિયો, મારે મંદિરે દૂર જાવું. નરસૈયાચા સ્વામી મેલ પીતાંબરા, હવે બીજી વાર હું તો નહીં રે આવું, ધીરે મેલ પીતાંબર અંબર માહેરું, સૂરજ ઉગે ને કેમ સુઈ રહીએ, રામ કહો પાંજર કે સુવા, રામ કહો રે પાંજર કે સુવા, હજુ લગી ખબર પડત નહીં, અંધા ધંધો કરત સકલ જગમુવા, રામ કહો પાંજર કે સુવા, ઘડી રે સુથાર કઠે રોકીનો, હજુ લગી સાજ નિશ્ચલ નહીં હુવા, અંતકાલ રિપુહોત મંજારી, હરી ચલ્યો જૈસે જુવારી જુવા, રામ કહો પાંજર કે સુવા, આશા મેટ પાંચ ફનિહારી, કૂટત નાહી કરમ જલ કુવા, કહે કબીર જેને હરી રસ ચાખ્યો, વાહી કે મુખ અમૃત રસ ચુવા, રામ કહો પાંજર કે સુવા, ચરણ કમલ તજી અબ કહા જાઓ, ચરણ કમલ તજી અબ કહા જાઓ, મહાપતિત આયો શરણાગત, પતિત પાવન પ્રભુ તુમ્હારો નામ, ચરણ કમલ તજી અબ કહા જાઓ, જો મેરો अपराध गिनोगे तो मोकू काहू नहीं ठोर, तनखा छाड़ पर्वत ओट पकड़ी, अब दू अब मैं कहाँ जाई रहूं, चरण कमल तजी अब कहाँ जाओ, जे घड़ी राम भजन बिन बीते, સો દિન સુમરી સુમરી પીછતાવ, પ્રેમાનંદ પ્રભુ સુખ કે સાગર, શ્યામ મૂરત પર મે બલ જાઉં, ચરણ કમલ તજી અબ કહા જાઉં. આરતી શ્રી જગન્નાથ મંગલા કરી, પરસત ચરનાર વિંદયા પદા હરી, ગણન ગણન ઘંટ બાજે બેન બંસરી, બાજત મૃદંગ તાલ નાદ ખંજરી, દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી, નવબાતી અગર તેલ પાવક જરી, ઇન્દ્ર દમન સિંધુ ગાજે રોહિણી ખડા, મારખંડ શ્વેત ગંગાયાનંદ ભરા, એક નામ તીન લોક ચૌદ ભુવન સંચરાચરી, રોમ રોમ રંકાર કાહે સુડરે, ગરુડ ખંભ સિંધ પર જાતરા ભરી, હીરા માણેક મોતી પના જોત કી જડી, રત્ન સિંહાસન બિરાજે બેન કી ચડી, છપન ભોગ નીત લાગે હોત હરિહરી, સુર નર મુનિ દ્વારે ઠાડે બ્રહ્મા વેદ વચરી, ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ગળી,
ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ગળી. શ્રી રામ મંત્ર આરતી કી જય. શંકર સનકાદિકા દય હિરંગ બીજ. હૃદય તાલ બિમલ બોધ પંચ બાતી જારી. તન મન નિજ પર હરો તો આય વેદ વારી. અખંડ જ્યોત વિમલ બોધ બહે દીન રાતી. આરતી રઘુનાથજી કી જય પર ભાતી. कहत कबीर समझ धीर ऐसे लोलाए. चरण टेक रघुनाथ जाके निरपेश पद पाए. श्री राम मंत्र आरती कीजे. शंकर सनकादिका दय हिरंग बीज. कृष्ण जी कहता उठो रे प्राणी. कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी. प्रभाते उठीने लीजे कृष्ण जी નું નામ. કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુળિયું ગામ. કૃષ્ણજી માતા રે હમારે કૃષ્ણજી તાત. સગાને સહોદર મારે કૃષ્ણજી ભ્રાત. કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી. પોતાના જાનીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજી જામીલ તાર્યો મહાહૂતો પાપી. એક કોડીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણ ગાતારી અહલ્યા ઉધારી. કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી. દાસલડા બને રે હરિની ભગતી જાની. મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત માની. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના છુરસિયા. આગળ પાછળ ઝાડ ઝુંડની વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીખી દર્શન દુખડા રે હરિએ. અત્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ. ગોકુલથી વાલો પાટન પ્રગટ્યા પદ્મનાભ કહીએ. અત્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લહીએ. વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ. ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટળીએ. અધમયો ધારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ. મોહનના સ્વામીને ભજો રાખો 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. જીવનજી મહારાજ માગું શરણું તમારું. શરણું તમારું રામા શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વ ભક્તોને કષ્ટી કાપી. ભોજા ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો. કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા. જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાડે. કૃપા કરીને કબીર કૃપાલુ ભવસાગર ઉતારે. જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉચ્ચારો. ભવસાગરથી તરવાનો યા સુંદર છે બહુઆરો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સતસંગતને ધારો. અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિશંક હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ.
મુજ પાપીને શરણે લીધા એવા દિન દયાળુ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હરમા બાપર કૃપા કરીને કાનમ પાલ ઉગાર્યા. જીવનજી મહારાજ માગું શરણું તમારું. શ્રી જીવન શ્યામ ને દ્વારકાદાસ, રાઘવ વસંત ને નરસિંહદાસ. ભગવાન રઘુનાથ ને શ્રી જગન્નાથ, જગદીશ ચંદ્ર તે સુદય દુનાથ. જગદીશ ચંદ્ર તેના પ્રેમ જીવનદાસ, પ્રેમ જીવનદાસ નાય પૂર્વદાસ. એ છે જીવનજીનો પરિવાર, ગુરુ પરંપરાનો વિસ્તાર. ગુરુ પરંપરા જે જન ગાય, તે જનું જીવન પાવન થાય. ગુરુ પરંપરા જે નિત્ય ગાય, ઇષ્ટ કૃપા તે જન પર થાય. અહર્નિશ સમરણ જે જન કરે, પ્રેમ ભક્તિથી તે જન ટળે. જીવનજી મહારાજ માગું શરણું તમારું. શરણું તમારું રામા, શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર, પાયે લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર, પાયે લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખય પારા, હરિજન આયે મેરે પ્રાણ આધારા. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારો, જન્મ મરણ ભવ સાગર તારો. શાક પાક મળી ભોજન પાવો, શાંત સંગત મળી હરિ ગુણ ગાવો. ઘેર ઘેર મંગલ હોત બધાય, જન જીવન તહા બલ બલ જાય. આનંદ આરતી હરખય પારા, હરિજન આયે મેરે પ્રાણ આધારા. 14 બાંધો જીવના, દેવ રઘુપતિ કિયા. વાટ ઘાટ રક્ષા કરો, છોડાવો ચારે ખાન. જીવનજી છોડાવો ચારે ખાન. બોલો સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને, રામ કબીર અધ્યારુજી મહારાજ ને, રામ કબીર પદ્મનાભ ભગવાન ને, રામ કબીર હેત કૃપા ને, રામ કબીર સ્વામી પરિવાર ને, રામ કબીર સર્વે સંતોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, બુનિયાદમાં સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો, આપણા ઉદા ભક્ત સમાજનું ભાગવત કહો કે ગીતાસાર, એવું એ પુસ્તક શ્રી પદ્મનાભજી અધ્યાયજીના કીર્તન એને ગણાવી શકાય. આપણા રોજબરોજના જીવનમાં વણાઈ ગયેલા આવા એ કીર્તનોને પૂજ્ય જગદીશ મહારાજે ખૂબ જ સરળ ભાષામાં સમજાવ્યા છે. એવા એ પુસ્તકનું આપણે વેદ પુરાણ વિશે વાત કરીશું, પરંતુ તે પહેલા સંપૂર્ણથી શરૂઆત કરીએ, જેથી ભાવ ભક્તિમાં લીન થઈ જવાય. સ્વામી કૃપા કરો અતિ ઘણી, બાજુ કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર, જે છે મુક્તિ ભંડાર,
પાયે લાગી કરું વિનતી. સ્વામી કૃપા કરો અતિ ઘણી, બાજુ કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર, જે છે મુક્તિ ભંડાર, પાયે લાગી કરું વિનતી. સંતો વેદ પુરાણ આપણને દરેકે દરેક શાસ્ત્રમાં આખરી નિર્ણય દર્શાવતું એક ચોક્કસ જે સત્ય પ્રાપ્ત થયું છે તેમાં પરબ્રહ્મ પ્રભુ જ સર્વ સમર્થ છે એવું જણાવ્યું છે. ભગવાન તપથી, વેદથી, જ્ઞાનથી કે કર્મથી વશ થતા નથી, પણ ભક્તિથી જ વશ થાય છે. અને ગોપીઓ તેનો પુરાવો છે. આપણને કહ્યું છે કે જે જીવ ધારણ કરે છે તેને આત્મા છે તેવું કહીશું, અને જો દેહ ધારણ નહીં કરવો પડે તો તે પરમાત્મા સ્વરૂપ થઈ જશે. મુહૂર્ત વિના પરમાત્મા, કોઈ પણ પ્રકારની આકાંક્ષાથી સગુણ આકાર વગરના ભગવાનની ભક્તિ કરવી. આવા તે નિર્ગુણ નિરાકારી ભગવાનથી જ આ બધું પેદા થાય છે, અને છેવટે વળી પાછું બધું જ તેમાં સમાઈ જાય છે. આ જીવને સદગુરુ સંત ભગવાન મળ્યા વગર તેનું દુઃખ મટશે નહીં. જળ વગર જેમ માછલી અત્યંત તળવરે, અને તે જળને મેળવ્યા વગર સુખી થતી નથી, તેમ જો આત્મા ભગવાનને માટે આતુર રહે તો તેના કલ્યાણનું કાર્ય પાર પડી જાય છે. જીવ અજાણ કાંઈ ધંધે વાહિયો, સાચું સમજ્યા વગર આ માયાના કામકાજમાં કેમ લાગી ગયું? પોતે તમારા કરતા કંઈ વધારે કે ઓછું પ્રાપ્ત કરી શકવાનો નથી. જેમ આપણને રાખ્યા હોય તે પ્રમાણે તેવી રીતે રહીને ભગવાનનું ભજન કરો. સમર્થ સબલ સનાતન જગતમાં આખરી સર્વશક્તિમાન એવું જે તત્વ છે કે જેના ગુણોની પ્રશંસાનો અંત આવે તેમ નથી. જગતમાં ભગવત નામની પ્રાપ્તિ એ જ સાચી છે. તેના વગર તો જીવ ઘણો જ રીબાઈને દુઃખી થાય છે. કબીરજી કહે છે, નામ ના જાને ગામ કા. જે ભગવાનના પરમ ધામના સ્થળનું નામ જાણતો નથી અને બીજા કોઈની પાછળ લાગેલો રહે છે, તેને કામ આદિ રૂપ કાંટા એને ચીરી નાખશે. માટે પહેલેથી જ સાચા વિચારો કરો. આપ કુબુધે નવું નવ કીજીએ. તારી ખરાબ લુચ્ચાઈ વાળી બુદ્ધિથી નવા કર્મના બંધનો કરીશ નહીં. પરબ્રહ્મ બોલના લોક કહ્યું છે કે જો ભક્તિ કરીશ તો ભગવાને તને પાલન પોષણ કરીને શરણે રાખવાનું જે વચન આપ્યું છે તેમના કોલની અવજ્ઞા કરીશ નહીં. અને જો તમારા આદેશનું ઉલ્લંઘન કરશે તો તે ધણી વગરના ઢોર જેવો અનાથ થઈ જશે.
પછી એની કેવી દુર્દશા થાય. ભગવાન, જે કોઈ ભગવાનની ભક્તિ છોડી દે તો તેને અંગીકાર કરવા માટે ભગવાનને જાહેર કરેલો કોલ પણ લુપ્ત થઈ જશે અને બીજા અવળા માર્ગે જવાથી તેની સદગતિ થશે નહીં. જેની ભગવત ભક્તિ સાચી હશે, ધણી એ સાચો તેનું આવશું સાચું નહીં. જેની ભગવત ભક્તિ સાચી હશે તેને અંગીકાર કરવાનું ભગવાનનું વચન પણ સાચું થશે અને બાકી તે સિવાયનું ખરાબ કપટ કરશે તો તે બધું જ નાશ પામશે. પછી આગળ કહે છે, અણછતા ઉપજે છતાં વણશે, જીવને ગુપ્ત રીતે લાચારીથી ફરજિયાત પેદા થવું પડે છે. મૂળે સ્વામી નર્ક છે, છતાં પણ તે નાશ પામે તેને માટે તો નરક જ ભોગવવું પડે. સર્જનહાર નિત્ય છે, કાયમ સૃષ્ટિમાં સર્જન કરે છે અને તેનો નાશ કરે છે. એવા એ સમર્થ ભગવાનની ભક્તિ પડતી મૂકીને તું કોની ભક્તિ કરીશ? તેને મૂકીને કોણ સેવીશ? એવા એ સમર્થ ભગવાનની ભક્તિને મૂકી અને તું કોને સમરીશ? કોનું સ્મરણ કરીશ? કોની ભક્તિ કરીશ? આગળ કહે છે કે તું માયાના કાર્યમાં લાગી ગયો અને સર્જનહાર ભગવાનને ભૂલી ગયો. ધંધેરે વાહિયો બાપ વિસાર્યો, સર્જનહારને ભૂલી ગયો. કોણ નર્કથી તને કાઢશે? તને આ સંસારના ગંદા નર્કમાંથી કોણ બચાવશે? દર્શન સેવીશ, ધર્મ સંભાળ, ભલે તું ગમે તેવા આધ્યાત્મિક દર્શન શાસ્ત્રોને અનુસરીશ, ધાર્મિક ક્રિયાને પાળીશ, અચલ સેવા વિના વણશે, તો પણ ભગવાનની અચળ એક નિષ્ઠાવાળી ભક્તિ વગર તે બધી પ્રતિક્રિયા દ્વારા પ્રાપ્તિઓનો નાશ થશે. અનેક પ્રકારે તું પ્રાણ આગે હવો, તું અનેક પ્રકારના જીવાત્માના રૂપે આગળ ઉપર પેદા થયો હતો. હજુ કશું કોણ તુને વળી, એટલે કે વળી પાછું હજુ પણ તું તારી એવા પરમાત્મા જીવાત્મા બનવાની ભાવના રહી ગઈ છે. હજુ પણ શું તારી એવા જીવાત્મા બનવાની ભાવના રહી ગઈ છે. અમૃત પામ્યો પ્રમાદે કાઢું, તને માનવ જન્મથી ભગવત ભક્તિ રૂપી અમૃત રસનું પાન કરવાનો અવસર મળ્યો છે અને તું શા માટે આળસ રાખીને આ ભક્તિ રૂપી રસના અમૃતને તોડી નાખે છે? અવર રસ નથી કાંઈ હરિ સમો, આવો એ ભક્તિનો હરિરસ જેવો બીજો કોઈ પણ રસ તેના જેવો કોઈ ઉત્તમ નથી. અહીંયા આપણને કહે છે કે કાચ જેવી મામૂલી ચીજ જેવી મિથ્યા માયાને મેળવવા માટે રત્નમણી જેવી ભારે કિંમતી ભક્તિ કરવાને બદલે તું શા માટે તારા હાથમાં આવેલી કિંમતી ભક્તિ રૂપી ચીજને ગુમાવે છે? વિષયોના ક્ષણિક સુખને માટે ભગવત પ્રાપ્તિ જેવા અત્યંત સુખને શા માટે તજી દે છે?
આપણને અધ્યારું અહીંયા ખૂબ જ સરસ રીતે સમજાવે છે કે તું વાત બુરી રે પાહુણા ઘી દે આણ્યો તેલ. અગ્રદાસનું એક વચન છે અને એને સમજાવતા પૂજ્ય જગદીશ મહારાજે કહ્યું છે કે ભક્તિરૂપી ઘીના બદલામાં કર્મકાંડ રૂપી તેલ લઈ આવ્યો હોય તેવી એક અનિચ્છનીય એવી ખરાબ હકીકત બની ગઈ છે. પહર તીસરો વીત્યો, આયુષ્યનો ત્રીજો ભાગ પસાર થઈ ગયો છે. આવો સુંદર ભગવત ભક્તિ કરવાનો વખત હતો તેમાં તું બાકાત રહી ગયો. હરિ ભજવે કી વેર તહાં તું રહી ગયું. કામ ક્રોધ મદ લોભ શું તેરો મન ભાયો. કામ ક્રોધ મદ લોભ એવા વિચારોમાં તે તારું મન લગાડ્યું. હરિભક્તિ કીની નહીં માનું લુખો ખાયો. તે ભગવત ભક્તિ કરી નહીં માટે જાણે તે ઘી વગર લુખ્ખું ભોજન ખાધું હોય એવું થયું. અગ્રદાસ કહે, એસી ભઈ વહી ગયો હાંસી ખેલ. આમ તારી જિંદગી માયામાં હાંસીના ખેલમાં પસાર થઈ ગઈ છે. વાત બુરી રે પાહુણા ઘી દે આણ્યો તેલ. આવી એક અનિચ્છનીય ખરાબ હકીકત બની ગઈ કે તું ભક્તિ રૂપી ઘીના બદલે માયારૂપી તેલ લઈ આવ્યો હોય એવી મોટી હાલત થઈ. આગળ પૃથ્વીપતિને લગતી એક ઉક્તિ જગદીશ મહારાજે સમજાવી છે. શ્રી સીતાપત સારંગપત, શ્રી સીતાપત સારંગપત, પૃથ્વીપત જુગપત. રામ જ લક્ષ્મીપતિ છે, નારાયણ છે, સીતાપતિ રામ છે, તેમજ પૃથ્વીપતિ રાજાઓ તથા જગતપતિ ભગવાન તથા સુરપત નાગપત તથા સુરપતિ દેવોના પતિ ઇન્દ્ર કે નાગપતિ સર્વ સેનાપતિ વગેરે જે કહો તે બધાના પતિ એવા સબકી પદ રઘુપદ. એ બધાના પતિ રઘુવંશના રાજા રામ જ છે. હર્ષદ કેરી પરબના પાણીની પેર. યમ સદનના માર્ગે જતા પ્રચંડ સૂર્યની ગરમી તથા તેનાથી ગરમ બનેલી ધરતીના લીધે સુધા અને તૃષાવાળો જીવ જ્યારે પાણી પીવા ઈચ્છે છે ત્યારે તે માર્ગ પર હરિસિદ્ધ માતાએ પાણીની પરબ માડી હોય છે. પરંતુ એ હરિસિદ્ધ માતા આપણને પાણીના બદલે જેટલું પાણી માગો છો એની બદલામાં લોહી માગે છે. અને જાગ દાનાદિ કે રાજ પ્રાપ્ત હોય ધર્મ ખૂટે ને વલી દુઃખ સહે. યજ્ઞ યાગાદિક એવા રાજપટ કે ઇન્દ્રાસન પ્રાપ્ત કરીએ તો એવી જ બુરી દશા આ રીતે મેળવેલા રાજ્યના રાજાઓની થાય છે. ધર્મ ખૂટે ને વળી દુઃખ સહે. કારણ કે આ રીતે મેળવેલા રાજ્યના રાજાઓ તેમનું જ્યારે પુણ્ય પૂરું થાય છે
ત્યારે તેમને વળી પાછી નરક જેવી વેદના ભોગવવી પડે છે. વિશાળ સ્વર્ગલોકના સુખો ભોગવી એ રાજાઓ ઇન્દ્ર વગેરે બધા પુણ્ય ખૂટે ત્યારે ફરીથી પાછા મનુષ્ય લોકને પ્રાપ્ત કરે છે અને ફરીથી પાછા એ જન્મોના ગર્ભ નિવારના કોઈ પણ દુઃખ સુખમાં પડી જાય છે. પૃથ્વીપતિ તણું સુખ, ધનપતિ તણું સુખ. રાજાઓનું રજવાડી સુખ કે શ્રીમંતોના વૈભવનું સુખ, સૂક્ષ્મ જીવ તણું સુખ સમતોલ. તે બધું નાના બારીક જીવજંતુઓ પણ તેમના પ્રમાણમાં જે સુખ ભોગવે છે તે બધી જ જાતના સુખનો એક જ સરખા જ છે. તે બધી જ જાતના સુખો એક સરખા જ છે. આપણે મન જે સુખ માને, જે કોઈ પણ જીવ પોતે પોતાના મનથી જેને સુખ સમજે છે, આપણે મન જે સુખ માને, નર્ક સંપૂર્ણ સ્વામી તહાં છે. તે સુખ નરક સમાન જ છે. ભલે ને પછી તે સુખ સ્વચ્છ કે મળ જેવી ગંદકીમાંથી મળતું હોય, પણ આવા જીવોને માટે તો તેમના મનમાં નર્ક જેવી ભાવના રહેતી નથી. નર્ક સંપૂર્ણ સ્વામી તહાં છે. અહીંયા કબીર એક સાખીમાં કહે છે, કબીર જાકા મન જહાં બસે. જેનું મન જેમાં ચોંટી ગયું હોય, તાકા તહાં વિશ્રામ. તેના મનમાં જે કંઈ ઠસી ગયું હોય, ભાવે માયા મોહ, તેને તેમજ આનંદ મળે છે. ભાવે આત્મરામ. અને પછી ભલે ને તેનું મન માયા કે મોહમાં લાગ્યું હોય કે પછી પરમાત્મામાં લાગ્યું હોય, જેનું જેવું મન અને તેવું જ એને મળતું હોય છે, એવું જ એને સમજાતું હોય છે. કબીર જો જાકો ગુણ જાણતા. આગળ કબીરજી કહે છે કે જે જેના ખાસ ગુણોને જાણતો હોય, સો તાકો ગુણ લે, તે તેના ગુણોનો લાભ લે છે. કોયલ ફક્ત કેરી જ ખાય છે. કોયલ આમ હી ખાત હૈ. કોયલ ફક્ત કેરી જ ખાય છે, જ્યારે કાગડો લીંબોડી ખાય છે. કાગ લીંબોડી લે, કાગડો લીંબોડી ખાય છે. વિષ્ટા કીડો નર્ક વખાણે. છાણનો કીડો મળને જ વખાણે. જેને જેમાં ફાવ્યું, માટે જેને જે વસ્તુમાં ફાવતું આવે તેના જ વખાણ કરે છે. દરેક જણ પોતે પોતાની જ પસંદગીને સારી દેખાડવા પ્રયાસ કરે છે. પોતે પોતાનું ઊંચું રાખે. જગમાં ચાલ્યું આવ્યું, જગતમાં આવું જ ચાલતું આવે છે કે એની નીતિ જગતમાં એવી જ ચાલતી આવે છે. હોય બાદલું સહી, એટલે કે કસબી સાડી હોય તેનો માલિક સોનું કહેતો વાર નહીં. એ સોનાની છે એવું એને કહેવામાં વાર લગાડતો નથી. મન કી માની હાર હૈ, મન કી માની જીત. જેને મનમાં હારી ગયો એવું લાગતું હોય તેને માટે હાર છે. મન કી માની જીત. અને જેને હું જીતી ગયો છું એવું માની લીધું હોય તો તેને માટે તે જીત લાગે છે. વાછરડાનું એઠું દૂધ.
મધમાખી અને ભમરા બધા ફૂલોને સૂંઘે છે, તેમ છતાંય તે તથા મરેલા મૃગની છાલનું વસ્ત્ર તેમજ કાગડાની ચરકમાંથી ઉત્પન્ન થતો પીપળો આ પહોંચેને અતિ પવિત્ર માને છે. મરેલા મૃગની છાલનું વસ્ત્ર અને કાગડાના વિષ્ટાથી ઉગેલો પીપળો તથા ગાઢ અને પ્રેમાળ સંબંધવાળી વ્યક્તિ વગેરે બધી વસ્તુઓ પવિત્ર માને છે. સંતો આ અધ્યારજી મહારાજ આપણને ખૂબ જ ઊંડાણથી સમજાવી ગયા અને એ જ વસ્તુ આપણને પૂજ્ય યદુનાથ મહારાજે આપણને ગ્રહણ કરવા કહેલું છે. એમણે કહ્યું છે કે અહીંયા યદુનાથ મહારાજના બોલ યાદ આવે આપણને કે વાસનાવાળા જીવની વાસના છૂટે છે. કેવી રીતે? તો કે આ 28 પદને જીવનજીએ પસંદ કરેલા છે અને પોતાના શિષ્યોને અધ્યારુજીના પદનો સંગ્રહ કરવાની આજ્ઞા આપી છે. બુદ્ધિમાન શિષ્યોએ આ કીર્તનનો સંગ્રહ કરી અને પાઠ કરવાનું રાખેલું છે, જ્યારે આળસુ અને પ્રમાદી શિષ્યોએ પ્રમાદમાં ખોયો. અધ્યારુજીનો સંગ્રહ કરી ઉપયોગમાં લીધો તે વાસનાવાળા પ્રેત યોનિમાંથી મુક્ત થઈ શકે છે. ઉદા ભગત સાવધ થાય. અધ્યારુજી ગાય છે, દેખાડ્યો રે શ્રી ગુરુએ ભંડાર, પરબ્રહ્મ સમરણ રૂપિયો. પરબ્રહ્મનું ભગવાનનું સમરણ રૂપી ભંડાર હોવા છતાં ભગત દુઃખી ના હોવો જોઈએ. કારણ ભંડાર એમનો જ છે, આપણો જ છે. માટે સદુપયોગ કરીએ અને જીવનજીના વચનો પાળીએ. ભક્તો, અહીંયા આ સત્સંગને વિરામ આપીશું અને સંપૂર્ણથી તેને પૂર્ણતા આપીશું. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા જે છે મુક્તિ ભંડાર આય લાગી કરું વિનતી. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું. સંતો, આ શનિવારે એટલે કે પરમ દિવસે પૂનમનો સત્સંગ છે. સાખી પારાયણ વિશ્રામ 2 એનું પાઠ કરવામાં આવશે. જે સંતોને એમાં ભાગ લેવો હોય તે અત્રે નામ લખાવે અને પહેલો તે પહેલો એ ધોરણે બધાને આ ફાળવીશું ને શનિવારના સત્સંગમાં આપણે આ પારાયણનો પઠન થયા પછી પુણ્યાર્થી પૂજ્ય પ્રેમજીવન મહારાજ આપણને સમાગમ ઉપર સરળ એવું આપણને સમજાવશે. તો જરૂરથી તેમાં આપણે એનો લાવો લઈશું. સાંજે સંધ્યા આરતીમાં જોડાજો.
હરિગુણ ગાવા, હરિરસ પીવા આવે તેને લાવજો. અને ફરીથી આવતીકાલની સવારે પ્રભાતના સત્સંગમાં મળીશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને મારા પ્રેમપૂર્વક રામ કબીર. સર્વે સંતોને રામ રામ કબીર, રામ રામ કબીર, રામ કબીર, સર્વે સંતોને સંદેશો ગયો બરાબર યાદ રાખીએ. યાદ રાખીને આપણા જીવનમાં ભક્તિભાવ કરીએ. આ અવસર નહીં મળે, આ છેલ્લો ફેરો છે, માટે આપણે જાગી જઈએ. જાગીને આપણે આત્માનું કલ્યાણ કરીએ. નહીં તો આપણને કેટલા દુઃખો પડશે એ ભોગવવા પડશે. અને સારે ભક્તો જાગૃત થઈએ. આ છેલ્લો ફેરો છે. સારે ભક્તો રામ કબીર, 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 રામ કબીર.